નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. શ્રી ગણેશ ક્લાસીસમાં લેટ્સ જોઈન ધ हैंड मेक द सोसाइटी बी एजुकेटेड. આવો આજ से हाथ मिलाए समाज को शिक्षित बनाए. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે સિરીઝ બનાવેલી છે, ખાસ કરીને જે લોકોને પ્રોફેસર બનવું છે તેના માટેની સિરીઝ છે. અને જે તમે યુજીસી નેટ અથવા કોમર્સ માટે તૈયારી કરી રહ્યા છો અને જી સેટ માટે પ્રિપેરેશન કરી રહ્યા છો, તો એના માટે આ બેસ્ટમાં બેસ્ટ તમારા માટે વિડીયો લેક્ચર બનશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે માત્ર એમસીક્યુ નહીં, પરંતુ સંપૂર્ણ કોર્સ તમને પહેલાં એક્સપ્લેન કરવામાં આવશે. એક્સપ્લેન થઈ જાય એટલે ઇમિડિયેટલી તમારી છે એમસીક્યુ ટેસ્ટ છે એ રાખવામાં આવશે. એમાં જ તમારે આન્સર દઈ દેવાના. એટલે વિદ્યાર્થીઓને કોઈ એક્સ્ટ્રા મટીરિયલ પણ ન લેવું પડે અને ડે ટુ ડે આપણે એક જે સબ્જેક્ટ વાઇઝ છે કે આપણો જે લેક્ચર હશે એ 30 અથવા 35 મિનિટનો રહેશે અને એના બેઝ ઉપર તમને દરરોજ તૈયારી કરવામાં આવશે. તો ચલો, આજનું આપણે સેશન છે પાર્ટ 12 શરૂઆત કરીએ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે વધારાના પાર્ટ અભ્યાસ કરવાના બાકી છે યુટ્યુબમાંથી, તો ખાસ યાદ રાખજો, તમારે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ત્યાંથી તમે એક સારામાં સારી પ્રિપેરેશન કરી શકો છો. કારણ કે ત્યાં તમને ફૂલ કોર્સ છે એ ડે ટુ ડે જોવા મળશે. તો ખાસ યાદ રાખજો, જો તમારે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે તો તમે કરી લેજો, એટલે જેથી કરીને તમારો સંપૂર્ણ કોર્સ છે એ તમને ત્યાંથી તમને અપડેટ મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર, જો તમે યુટ્યુબમાં છો અને ફર્સ્ટ ટાઈમ તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તો ખાસ યાદ રાખજો, આ તમારું જે સેટમાં તમારે છે અથવા તો યુજીસી નેટ તમે તૈયારી કરો છો એના માટે સંપૂર્ણ રોડ મેપ છે. આ બેઝ ઉપર તમારે તૈયારી કરવાની છે. તો તમારું જે યુનિટ 1 છે, અત્યારે આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીને તમને ભણાવશું. આપણે ટોટલ લગભગ 20 જેટલા લેક્ચર લેવાના છે કે વ્યવસાય, પર્યાવરણ, આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં આપણે જેટલા ટોપિક હતા એ બધા કમ્પ્લીટ કરવાના છે. સૌપ્રથમ આપણે પહેલાં SWOT એનાલિસિસ બનાવેલું છે, WTO બનાવેલું છે. પછી આપણે WTO એગ્રીમેન્ટ છે એ પણ પાર્ટ 3માં ભણાવ્યું હતું. પાર્ટ 4માં આપણે હિસ્ટ્રી ઓફ ગેટ અને WTO એની શરૂઆત ક્યાંથી થઈ હતી એ આપણે ભણાવ્યું હતું. પછી મિક્રો એન્ડ માઇક્રો એન્વાયરમેન્ટ શું કહેવાશે, એટલે કે નાનું અને સૂક્ષ્મ જે કહેવાતું હોય છે, આપણે સૂક્ષ્મ અને એ આપણે ભણાવેલું છે. પછી ટાઈપ્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ છે, એની અંદર પણ મિક્રો અને માઇક્રોના આપણે ક્વેશ્ચન છે એ પાછા લીધા હતા. અને ત્યાર પછી આપણે જે બિઝનેસ એન્વાયરમેન્ટ કહેવાનું હોય છે એની મિનિંગ છે, પછી એના ઇમ્પોર્ટન્સ શું છે, પછી ઇકોનોમિક સિસ્ટમ શું છે, મિક્સ ઇકોનોમિક સિસ્ટમ શું છે, અને ત્યાર પછી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગ્લોબલાઇઝેશન છે એ પણ ભણાવ્યું હતું. અને ત્યાર પછી આપણે એમએનસી અને એફડીઆઈઓ એટલે મલ્ટીનેશનલ કંપની અને ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ પણ આપણે સ્ટડી કરાવ્યું છે. એન્ડ લાસ્ટ આપણે આ પાર્ટ હતો તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે જે જોઈ શકો છો, એક યુનિટના એક આપણે પર્ટિક્યુલર ટોપિક છે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાના છે. ત્યાર પછી અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ છે. હવે એની અંદર તમને કેવા ક્વેશ્ચન પૂછાશે એ પણ આપણે તમને કરાવવામાં આવશે. વ્યવસાયલક્ષી અર્થશાસ્ત્ર છે, પછી વ્યવસાય માટે નાણાકીય વ્યવસ્થા છે એટલે બિઝનેસ ફાઇનાન્સ જે આપણે કહેતા હોય છે એ, પછી વ્યવસાય આંકડાશાસ્ત્ર અને સંશોધન પદ્ધતિ, બિઝનેસ સ્ટેટિસ્ટિક અને રિસર્ચ મેથડ કરવાના છે, કે જે બધા લોકોને ઘણીવાર, જો આ બધા સબ્જેક્ટ છે એ તમારા બીકોમ, એમકોમ અને ધોરણ 12 કોમર્સ ઉપર જ છે અને 11 કોમર્સ છે એના બેઝ ઉપર બધા ટોપિક છે, પરંતુ આને આપણે કન્સેપ્ટ બેઝ થોડાક તો સમજવા પડે. પછી બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ પછી HRM છે જે આપણો પર્ટિક્યુલર ટોપિક આવતો હતો એ. પછી બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ છે, એટલે નેક્સ્ટના પછી માર્કેટિંગ મેનેજમેન્ટ છે. પછી લીગલ એસ્પેક્ટ ઓફ બિઝનેસ. હવે વિદ્યાર્થી મિત્રો, જો સૌથી અઘરો હોય ને તો આ સબ્જેક્ટ તમારા માટે ખૂબ ટફ સબ્જેક્ટ રહેવાનો છે, પરંતુ હા, એકવાર તમારે અહીંયા રિવિઝન થઈ જશે, સોલ્વ થઈ જશે, ત્યાર પછી અઘરો લાગશે નહીં. અને ત્યાર પછી આપણે જે ઇન્કમ ટેક્સ છે એ તો ઘણા લોકોને આ પણ અઘરો લાગે છે. આપણે બીકોમ સેમ 3માં ઓલરેડી આપણે ઘણા બધા વિડીયો છે બનાવેલા જ છે, તમે યુટ્યુબ ચેનલમાં પણ ફ્રીમાં જોઈ શકો છો. અને એના બેઝ ઉપર તમને આખું સ્ટ્રક્ચર છે કરવામાં આવશે, કે જે પોઈન્ટ તમને કઈ રીતે પૂછવામાં આવશે, અથવા તો નવો ટેક્સના રૂલ્સ છે એ બધું તમને એમાં કમ્પ્લીટ કરવામાં આવશે. કારણ કે ટેક્સ વસ્તુ એવી છે, ડે બાય ડે છે એમાં ચેન્જિંગ થતું હોય છે એટલા માટે. તો ચલો, આજનો પાર્ટ છે આપણે સેશન શરૂઆત કરીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજનો જે ટોપિક છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ બિઝનેસ. હવે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે તમારા માટે, ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. હવે આમાં કયા ટોપિક પૂછાવાના છે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને કરાવવાના છે, કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે CSR. આ જે નવો ટોપિક છે આના બેઝ ઉપર તમને જીસેટમાં ઘણીવાર MCQ પૂછાય છે અને યુજીસી નેટમાં પણ પૂછાય છે. ચલો, તો આપણે સૌપ્રથમ મિનિંગ શરૂઆત કરીએ. મિનિંગ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી
સામાજિક જવાબદારી શું છે? સોશિયલ રિસ્પોન્સિબિલિટી મીન્સ ધ ઓબ્લિગેશન of a business to protect and improve the interests of society while earning profit. હવે જો એમાં વિદ્યાર્થી મિત્રો શું કહેવા માગે છે કે સામાજિક જવાબદારી એટલે વ્યવસાય એવો એક નૈતિક અને સામાજિક કર્તવ્ય છે કે જે નફા સાથે સમાજ, ગ્રાહક, કર્મચારી, સરકાર, રોકાણ અને પર્યાવરણના હિતનું પણ રક્ષણ કરે છે. એટલે જો આપણે સમાજમાં આપણે રહીને કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરીએ છીએ ને તેમાં આપણે નફાની સાથે સાથે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? તો પહેલી વસ્તુ છે સમાજને પણ ધ્યાનમાં રાખવાનું છે કે સમાજના લોકોને ફાયદો થવો જોઈએ, પછી ગ્રાહકોને કોઈ જાતનું નુકસાન ન થવું જોઈએ, કર્મચારીનું પણ ખ્યાલ રાખવાનું છે, સરકારના નીતિ નિયમની પોલિસી પણ ધ્યાનમાં રાખવાની છે, ઇન્વેસ્ટમેન્ટ આપણે કોઈ પણ પ્રકારનું કરીએ છીએ એનું પણ ધ્યાન રાખવાનું છે, અને હા સાથે એન્વાયરમેન્ટ છે એનું પણ આપણે રક્ષણ કરવાનું છે, એને કોઈ જાતનું આપણે નુકસાન કરવાનું નથી. તો આ બધું જે તમારે છે એ બધું કેમ આવશે? CRS સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવામાં આવશે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ એના પછી ડેફિનેશનની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આ છે કેટ ડેવિસની જે આપણે એક પ્રકારની ડેફિનેશન છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણીવાર આ બેઠી પૂછાઈ જાય છે અને નીચેમાંથી તમને પૂછશે. આનું જે પૂછવાનું માળખું છે એ પણ હું તમને સમજાવીશ જ્યારે MCQ સિરીઝ ચાલુ કરીશ ત્યારે. અને હા તમારે આના દિવસ ઉપર જવાબ દેવાના છે. તો હવે જો અહીંયા શું કીધું છે કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી રેફર ટુ ધ ફોર્મ કન્સિડર ઓફ એન્ડ રિસ્પોન્સ ટુ ઇસ્યુ બિયોન્ડ ધ ઇકોનોમિકલ એન્ડ ટેકનિકલ એન્ડ લીગલ રિક્વાયરમેન્ટ્સ. એટલે કે ગુજરાતીમાં શું કીધું છે કે વ્યવસાય માત્ર એક આર્થિક કાનૂની જવાબદારી પૂરતી મર્યાદિત ન હોય. શું કીધું છે કે ભાઈ વ્યવસાય તમે કરો છો, જે ધંધો કરો છો એ શું છે આર્થિક અને માત્ર કાનૂની જવાબદારી પૂરતી મર્યાદિત રહેતી ન હતી. અને હા ત્યાર પછી સામાજિક કલ્યાણ માટે પણ જવાબદાર છે, એટલે લોકોનું કલ્યાણ થાય એ પણ આપણે ખાસ કરવાનું છે. તો આ જે ડેફિનેશન છે કોણે આપી હતી ભાઈ? તમે યાદ રાખજો કેટ ડેવિસ આપેલી છે. જો આવા નામ પૂછાશે તમને બેઠી ડેફિનેશન પૂછી લે પછી તમને કોઈ પણ ઓથર છે એનું નામ પણ તમારે ખાસ યાદ રાખવું પડે છે. ત્યાર પછી ઓબ્જેક્ટિવ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીએ છીએ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એના ઓબ્જેક્ટિવ કયા છે? તો એક તો જો પહેલો ઓબ્જેક્ટિવ છે કન્ઝ્યુમરને પ્રોટેક્શન કરવાનું, કારણ કે આપણે ડેફિનેશનમાં જોયું તો ભાઈ ગ્રાહકનું કલ્યાણ કરવાનું છે તો ગ્રાહક સુરક્ષા આવશે. પછી એમ્પ્લોયમેન્ટ છે એનું વેલફેર કરવાનું છે, કર્મચારી કલ્યાણ કરવાની છે પ્રવૃત્તિ. પછી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન છે, પર્યાવરણને કોઈ જાતનું નુકસાન ન થવું જોઈએ. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. હવે જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એના બેસ ઉપર તમને ઘણા બધા MCQ પૂછાશે. ટકાઉ વિકાસ કહેવામાં આવશે. પછી કોમ્યુનિટી ડેવલપમેન્ટ છે એટલે કે સામાજિક વિકાસ કરવામાં આવે છે. ઇથિકલ બિઝનેસ કહેવામાં આવે છે એટલે કે નૈતિક વ્યવસાય કહેવામાં આવે છે. એન્ડ ઇથિકલ એટલે વિદ્યાર્થી મિત્રો નીતિ નિયમને ધ્યાનમાં રાખીને નૈતિક વ્યવસ્થાનું ખાસ યાદ રાખજો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. પછી કોર્પોરેટ ઇમેજ છે કે સંસ્થાની પ્રતિષ્ઠા બતાવે છે. લોંગ ટર્મ પ્રોફિટેબિલિટી લાંબા ગાળાની નફાકારકતા પણ બતાવે છે. તો સ્ટુડન્ટ્સ આ બધા તમારે ખાસ રીડ કરવાના છે અને આના બેઝ ઉપર તમને નાના ફોર્મ્યુલા છે એ યાદ રાખી લેવાના હોય છે. આપણે ઘણીવાર તમને શોર્ટકટ ટ્રીક આપી છે કે ભાઈ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની હોય છે. તો આને તમારે જો આ રીતે યાદ રાખી શકો છો, જો તમારે બનાવવું હોય તો તમે આ રીતે બનાવી શકો છો. ચલો CEESનો મિનિંગ શું છે? તો કે કન્ઝ્યુમર પ્રોટેક્શન છે, પછી એમ્પ્લોયમેન્ટ વેલફેર છે, પછી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે. ચલો તો આ ચાર તમને ખાસ યાદ રહી ગયા છે. CEES. સી એટલે મિનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી ભણી છીએ એની અંદર પહેલાં કન્ઝ્યુમરનું પ્રોટેક્શન કરવાનું, એન્વાયરમેન્ટ વેલફેર આવશે, એમ્પ્લોયમેન્ટ વેલફેર આવશે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન આવશે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આવશે. અને CECL એટલે શું થશે? કોમ્યુનિટી ડેવલપમેન્ટ થશે, ઇથિકલ બિઝનેસ હશે, કોર્પોરેટ ઇમેજ થવી જોઈએ સારી, અને લોંગ ટર્મ પ્રોફિટેબિલિટી લાંબા ગાળાની નફાકારકતા હોવી જોઈએ. તો આ રીતે તમે એક સરસ મજાનું સૂત્ર બનાવી શકો છો. ગુજરાતી લોકો જે લોકો મીડિયમ ગુજરાતીમાં છે એ લોકો પોતાની રીતે આવા કોઈ પણ જાતના સૂત્ર બનાવીને તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ હવે ફીચર્સ જોવાના છે, એટલે મીન્સ કે આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોવાના છીએ. તો આમાં કયા પ્રકારના જો અને ફીચર્સ કહેવાશે, કેરેક્ટરિસ્ટિક્સ કહેવાશે, નેચર્સ કહેવાશે, અને આ બધા નામ તમારે ખાસ યાદ રાખવાના છે. આઈ હોપ કે મને ખબર પડી ગઈ હશે. તમે આ ઓલરેડી આપણે ઘણા બધા વિડીયો આપણે જે બનાવેલા છે BCom અથવા MCom છે એના બેઝ ઉપર આપણે જ્યારે IMP ટોપિક આપેલા છે ત્યારે ઘણા બધા સ્ટુડન્ટને કીધું જ છે કે એના 2-3 નામ ખાસ યાદ રાખવાના છે. અને તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તમને ન ખબર હોય તો તમે પણ યાદ રાખજો ભાઈ. ફીચર્સ, નેચર્સ, કેરેક્ટરિસ્ટિક્સ આ બધા એક જ કહેવાશે. ચલો તો હવે ઇથિકલ નંબર આવશે એટલે કે નૈતિક સ્વરૂપ હોવું જોઈએ. પછી વોલેન્ટરી રિસ્પોન્સિબિલિટી આવશે, સોશિયલ વેલફેર આવશે, પછી સ્ટેક શેર હોલ્ડર સેટિસ્ફેક્શન આવશે, લોંગ ટર્મ અપ્રોચ આવશે, એન્વાયરમેન્ટ કોન્સર્ન આવશે.
હવે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં પણ કહી દો, નૈતિક સ્વરૂપ આવશે, પછી વોલેન્ટરી રિસ્પોન્સિબિલિટી એટલે સ્વૈચ્છિક જવાબદારી, બધા લોકોને પોતપોતાની જવાબદારી હોય છે. પછી સોશિયલ એટલે સામાજિક કલ્યાણ હશે. સ્ટેક હોલ્ડર સેટિસ્ફેક્શન એટલે હિતધારકોનો સંતોષ કરવાનું છે. પછી લોંગ ટર્મ અપ્રોચ એટલે દીર્ઘકાલીન અપ્રોચ હોવો જોઈએ, અને પર્યાવરણ પ્રત્યે પણ થોડીક ચિંતા તો રાખવાની છે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળના જે ટોપિકના છે એ બધાના આ બધું જો આપણે ખાસ મુદ્દા જ પાકા કરવાના હોય છે, અને અંદરનું તમને ડિટેલ્સમાં બહુ ઓછું પૂછશે. તમારે આના જ બેઝ ઉપર MCQ તમારે કહેવાના છે. ભાઈ નીચેનામાંથી કયું ફીચર્સ નથી એવું પણ તમને પૂછે છે, અથવા નીચેનામાંથી કયું ફીચર્સ છે એવું પણ તમને MCQમાં પૂછાશે, અને કાં તો તમને ઓબ્જેક્ટિવ પૂછાશે. તો આ ખાસ તમારે યાદ રાખવાના છે. ચલો હવે નેક્સ્ટ એના પછી આપણે થોડુંક જ્યાં જરૂર પડશે એને ડીપમાં આપણે લખેલું હશે. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ શું લખ્યું છે. ચલો પાંચમો જે ટોપિક છે આપણે જે એની અંદર પહોંચ્યા છીએ, તો સ્કોપ ઓફ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કે સામાજિક જવાબદારીનો વ્યાપ. હવે પહેલું જે જવાબદારી કઈ છે આપણી, તો જો આ આપણી જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી છે કઈ છે, સ્કોપ. હવે સ્કોપ એટલે આપણને જે કીધું છે એ લક્ષણ. હવે રિસ્પોન્સિબિલિટી ટુ વર્ડ્સ ઓનર કે માલિકો પ્રત્યેની જવાબદારી. જો રિસ્પોન્સિબિલિટી ટુ વર્ડ્સ ઓનર કે આપણે માલિક પ્રત્યે જવાબદારી હોય છે, તો એના આવશે ફેર રિટર્ન એટલે કે યોગ્ય વળતર આપવાનું છે, અને બિઝનેસ ગ્રોથ એટલે વ્યવસાય વિકાસ છે એ પણ કરવાનો છે. ચલો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ એના પછી હવે શું કીધું છે, તો જો અહીંયા કાંઈ નવું નથી વિદ્યાર્થી મિત્રો, તમને કહું ને એ રીતે યાદ રાખજો. તો અહીંયા લખ્યું છે રિસ્પોન્સિબિલિટી ટુ વર્ડ્સ, તો અહીંયા ખાલી ઓનર હતું, અહીંયા ખાલી એમ્પ્લોયમેન્ટ આવ્યું. હવે કર્મચારી પ્રત્યે જવાબદારી આપણે બતાવવાની છે. તો કર્મચારી પ્રત્યેમાં ફેર વેજ આવશે એટલે યોગ્ય એને વેતન આપી દેવાનું છે. પછી સેફ્ટ વર્કિંગ કન્ડિશન કે સુરક્ષિત જગ્યાએ એને કાર્ય કરાવવાનું છે. પછી એને ટ્રેનિંગ પણ દેવી પડે કર્મચારીને, અને આપણે એને પ્રમોશન પણ આપવું પડે. તો આ બધું છે એ રિસ્પોન્સિબિલિટી ટુ વર્ડ્સ એમ્પ્લોયમેન્ટના જે આપણે નાના નાના મુદ્દા છે યાદ રાખવાના છે. વેતન આપવાનું, કાર્યસ્થળે કામ સુરક્ષિત રીતે આપવાનું છે, તાલીમ આપવાનું, બઢતી આપવાનું, આ બધા કાર્ય છે એ એક પ્રકારની જવાબદારીમાં આવશે. નેક્સ્ટ એના પછી, અને હા એ એમ્પ્લોયમેન્ટના હતા, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું વિદ્યાર્થી મિત્રો, ખાસ તરફ જેમાંથી MCQ પૂછાશે એટલા માટે. પછી રિસ્પોન્સિબિલિટી ટુ વર્ડ્સ કસ્ટમર, તો જો કસ્ટમર એટલે ગ્રાહક પ્રત્યેની જવાબદારી. ગ્રાહક પ્રત્યેની જવાબદારીમાં શું હોય છે, ક્વોલિટી પ્રોડક્ટ બનાવવાનું છે, પછી ફેર પ્રાઇસ આવશે, પછી ઓનેસ્ટ એડવર્ટાઇઝમેન્ટ આવશે, સાચી જાહેરાત કરવાની છે. આજે દાખલા તરીકે તમે ઘણીવાર જાહેરાતમાં જોઈએ છે કે તમને શું કરે, તો એક સરસ મજાનો કાર્યો આપે છે, એટલે મીન્સ કે કોઈ કાળા કલરનો ચહેરો હોય છે, એ ચહેરાને શું કરે છે 5-10 વાળી ઓલી છે ફેરો લવલી આવે છે ને, તેમ પટ્ટાવાળી આવે છે, 1 2 3, અને ચોથા પટ્ટામાં તો એવો રૂપાળો થઈ જાય કે આપણને ખબર જ ન પડે કે ભાઈ ખરેખર આનો ચહેરો છે. તો આવી જો ઘણીવાર શું છે કે આ એક લોભામણી જાહેરાત કહેવાય છે, એવું ખોટું જ હોય છે, કાંઈ ફેર પડતો ન હોય, નોર્મલ જ ફેર પડતો હોય છે. પછી આફ્ટર સેલ્સ સર્વિસ કે વેચાણ પછીની સેવા પણ આપણે એને દેવી પડે. દાખલા તરીકે આપણી પાસેથી કોઈ પ્રોડક્શન લઈ જાય છે, તો એના પછીની પણ આપણે સેવા જે છે જરૂરી દેવાની છે. આ બધું ક્યાં આવશે, તો કે કસ્ટમરની રિસ્પોન્સિબિલિટી કહેવાશે, ખાસ યાદ રાખજો. તો પહેલેથી કહું છું, ક્વોલિટી પ્રોડક્શન, ગુણવત્તાવાળી વસ્તુ આપણે વેચવાની છે, ફેર પ્રાઇસ આવશે, પછી ઓનેસ્ટ એડવર્ટાઇઝમેન્ટ આવશે, અને આફ્ટર સેલ્સ સર્વિસ વેચાણ પછીની સેવા, આ બધું કેમ આવશે, કસ્ટમરમાંની જવાબદારી કહેવાશે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વાત કરી તો શું લખ્યું છે, રિસ્પોન્સિબિલિટી ટુ વર્ડ્સ ગવર્નમેન્ટ સરકાર પ્રત્યેની જવાબદારી. તો ભાઈ આપણે સરકાર પ્રત્યેની જવાબદારી કઈ હશે, તો કે આપણી જે જવાબદારી છે એમાં આપણે એક તો ટેક્સ પે કરવાનું છે, પેમેન્ટ ઓફ ધ ટેક્સ આવશે. પછી ઓબે લોસ એટલે કે કાયદા. જો ભાઈ ઓબે એટલે પાલન કરવું થશે, લોસ એટલે કાયદો, કાયદાનું આપણે નીતિ નિયમનું પાલન કરવાનું છે. પછી ઓનેસ્ટ રિપોર્ટિંગ આવશે, પ્રામાણિક અહેવાલ એટલે કે આપણે સાચો અહેવાલ બતાવવાનો છે, ખોટા અહેવાલ કોઈ બતાવવાના છે નહીં. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, રિસ્પોન્સિબિલિટી ટુ વર્ડ્સ સોસાયટી. હવે જો અહીંયા નામમાં તમે ખાલી છેલ્લો શબ્દ બદલે છે ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં પહેલો શબ્દ આવે છે, બસ આ જ ફેર હોય છે કે સોસાયટી એટલે સમાજ થશે. સમાજ પ્રત્યેની જવાબદારી કઈ છે, તો કે ભાઈ એક તો આપણે એમ્પ્લોયમેન્ટ જનરેશન, રોજગારની નવું શર્જન કરવું. એમ્પ્લોયમેન્ટ જનરેશન એટલે નવી રોજગારી આપવાની છે. પછી એજ્યુકેશનવાળી આપણે શિક્ષણમાં પણ વધારો કરવાનો છે સોસાયટીમાં. પછી આપણે હેલ્થ કેર છે, લોકોનું આરોગ્ય પણ વધારવું જોઈએ અને સુધરવું પણ જોઈએ, કોઈ જાતના બીમાર ન પડવા જોઈએ. પછી રૂરલ ડેવલપમેન્ટ છે, ગ્રામનો વિકાસ પણ કરવાનો છે. તો આ આપણી હતી શું હતી, સોસાયટી રિસ્પોન્સિબિલિટી કહેવાશે. પછી આવશે એન્વાયરમેન્ટ રિસ્પોન્સિબિલિટી. હવે એન્વાયરમેન્ટમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે રિસ્પોન્સિબિલિટી ટુ વર્ડ્સ ધ એન્વાયરમેન્ટ એટલે કે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી. પર્યાવરણને કોઈ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં, તો એના માટે આવશે પોલ્યુશન કંટ્રોલ, પ્રદૂષણને આપણે નિયંત્રણ લાવવાનું છે. વેસ્ટ મેનેજ એટલે કે કચરા જે વ્યવસ્થાપન કરવી જોઈએ, જ્યાં ત્યાં કચરો ફેંકવો ન જોઈએ. ટ્રી પ્લાન્ટેશન એટલે શું કે નવા વૃક્ષોનું આપણે રોપણ કરવાનું છે. પછી
રિન્યુએબલ એનર્જી એટલે નવીનીકરણની ઉર્જા પણ આપણે મેળવવાની છે. એટલે જો આપણે આ પ્રકારના જે બધા કાર્ય છે એ બધા કેના છે તો કે એન્વાયરમેન્ટને લગતા છે. ત્યાર પછી સ્ટુડન્ટ્સ એમાં જે લાસ્ટ પોઈન્ટ કહેવાશે, આપણે જે પોઈન્ટ ભણ્યા હતા કે સ્કોપ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો આપણે જે સ્કોપ છે આ એનો છેલ્લો મુદ્દો છે કે ઇન્વેસ્ટર એટલે રોકાણકાર પ્રત્યે, અને આ બધા ડેફિનેશનમાં વર્ડ આવી ગયા છે એ જ બધા છે. તો પહેલો આવશે ટ્રાન્સપરેશન એટલે પારદર્શિતા હોવી જોઈએ. પછી ડિવિડન્ડ આપણે આપવાનું છે, અને ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન નાણાકીય માહિતી પણ આપણે દઈ શકીએ છીએ, લોકોને વચ્ચે જાહેર કરવાનું છે. તો આ આપણા હતા સ્કોપ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જે તમને એકવાર લાસ્ટમાં ફરી એકવાર તમને યાદ અપાવી દઉં છું કે ભાઈ પહેલાં કઈ રિસ્પોન્સિબિલિટી આવશે, તો ઓનર આવશે એટલે માલિકની જવાબદારી આવશે, કર્મચારી એટલે એમ્પ્લોયની જવાબદારી આવશે, ગ્રાહકની જવાબદારી એટલે કસ્ટમર કહેવાશે, સરકાર એટલે ગવર્નમેન્ટની જવાબદારી, સમાજ એટલે સોસાયટી કહેવાશે, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ કહેવાશે, અને ઇન્વેસ્ટર એટલે રોકાણની જવાબદારી કહેવાશે. આઈ હોપ કે આ તમને યાદ રહી ગઈ હશે. હવે નેક્સ્ટ આપણે એના પછીનો ટોપિક વાત કરશું. તો સ્ટુડન્ટ્સ હવે આપણે ઓબ્જેક્ટિવ પણ આપણે કરી નાખ્યા છે, પછી ફીચર્સ કરી નાખ્યા છે, સ્કોપ પણ આપણે કરી નાખ્યા છે. હવે નીડ જોવાની છે. નીડ એટલે આપણે જે જરૂરિયાત છે એ આપણે જોવાની છે. તો આપણી કઈ કઈ જરૂરિયાત હોઈ શકે છે, તો એક તો પબ્લિક ટ્રસ્ટ. હવે પબ્લિક ટ્રસ્ટ એટલે જન વિશ્વાસ, કે આપણે લોકોને આપણા ઉપર ટ્રસ્ટ આવવો જોઈએ તો આપણે એક સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં આપણે કોઈ પણ ટ્રસ્ટ બનાવીએ છીએ તો ટ્રસ્ટમાં જો આપણને વિશ્વાસ હોવો જોઈએ તો જ આપણે એ ટ્રસ્ટમાં કામ કરી શકીએ છીએ. પછી સસ્ટેનેબલ ગ્રોથ આવશે, કે ટકાઉ વિકાસ કરવાનો છે. બેટર રેપ્યુટેશન આવશે, સારી પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ. કસ્ટમર સેટિસ્ફેક્શન, ગ્રાહકને સંતોષ પણ હોવો જોઈએ. એમ્પ્લોયમેન્ટને મોટિવેશન મળવું જોઈએ, કર્મચારી જે કામ કરે છે ને તેને પ્રેરણા મળવી જોઈએ અંદરથી. અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, કે પર્યાવરણનું પણ આપણી જવાબદારી છે, આપણે સુરક્ષા અને સાથે આપણે સલામતી પણ રાખવાની છે. તો આ જે આપણા પોઈન્ટ હતા વિદ્યાર્થી મિત્રો નીડના હતા, નીડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. હવે આને ટૂંકમાં તમારે યાદ રાખવું તો PSB કહેવાશે અને CEE કહેવાશે. ખાસ યાદ રાખજો. P એટલે પબ્લિક ટ્રસ્ટ કહેવાશે, સસ્ટેનેબલ ગ્રોથ કહેવાશે, બેટર આવશે, પછી બેટર રેપ્યુટેશન આવશે, કસ્ટમર સેટિસ્ફેક્શન આવશે, એમ્પ્લોયમેન્ટ મોટિવેશન અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન. ચલો ડન. તો આ રીતે જો તમને ક્લુ પણ આપતો જાઉં છું કઈ રીતે તમારે યાદ રાખવાના છે. અને ગુજરાતીવાળા લોકો છે એ લોકો શબ્દ પાકા કરીને તમારા હાલ સૂત્રો તમે બનાવતા આવડે જ છે, તો તમે આ બેઝ ઉપર યાદ રાખી શકો છો. હવે આપણી જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી હતી એના લાભ અને ગેરલાભ આપણે જોવાના છે. એટલે એડવાન્ટેજ એ કહેવાશે, લિમિટેશન એ કહેવાશે, અને મેરિટ પણ કહેવાશે, ડિમેરિટ્સ પણ કહેવાશે. જો યાદ રાખજો, મેરિટ એન્ડ ડિમેરિટ એ કહેવાશે, એડવાન્ટેજ એ કહેવાશે, પછી ડિસએડવાન્ટેજ એ કહેવાશે, પછી અહીંયા ઇમ્પોર્ટન્ટ કહેવાશે, અહીંયા લિમિટેશન કહેવાશે. જો આ બધાના નામ તમે ખાસ લખી લેજો એટલે તમને આઈડિયા આવે. તો જો ભાઈ એડવાન્ટેજમાં આવશે બેટર કોર્પોરેટ ઇમેજ, સારી કોર્પોરેટ છબી થશે, કસ્ટમર લોયલ્ટી થશે, ગ્રાહકની વફાદારી વધવાની છે આપણા પ્રત્યે, પછી એમ્પ્લોયમેન્ટને સેટિસ્ફેક્શન થશે, પછી લોંગ ટર્મ પ્રોફિટેબલ થશે, કે લાંબા ગાળે નફો પણ આપણને ફાયદો થશે, બ્રાન્ડ વેલ્યુ વધવાની છે, અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટકાઉ વિકાસ પણ થવાનો છે. નેક્સ્ટ એના પછી આપણે ડિસએડવાન્ટેજ જોઈ લઈ. હવે એટલે કે લિમિટેશન કહેવાશે, ઇન્ક્રીઝ ઇન કોસ્ટ. હવે જો ખર્ચમાં આપણે આ પ્રકારનું આપણે કરી સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે ખર્ચ વધારે થાય છે, પછી ટૂંકા ગાળાનો નફો ઓછો હોય છે. આમાં લોંગ ટર્મ જ નફો છે. જો શરૂઆતમાં જ મેં કીધું હતું એટલે આમાં આપણે જે ફાયદો ભણ્યા હતા, લાભ ભણ્યા હતા, એને શું કીધું હતું કે ભાઈ લોંગ ટર્મ પ્રોફિટ છે, તો આ શોર્ટ ટર્મ પ્રોફિટ આમાં જોવા મળતો નથી. પછી ડિફિકલ્ટ ટુ મેસ્યોર્સ રિઝલ્ટ, કે પરિણામો માપવા મુશ્કેલ છે કારણ કે મોટા પરિણામ છે એટલા માટે. પછી કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, કે હિતોનો સંઘર્ષ થાય છે, અહીંયા ઝઘડો થશે તો આપણે તત્કાલ નિવારણ લાવી શકતા નથી. લેક ઓફ રિસોર્સો, સંસાધનનો પણ અહીંયા અભાવ જોવા મળે છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો સોશિયલ રિસ્પોન્સિબિલિટી કમ્પ્લીટ થઈ જાય છે. હવે સોશિયલ રિસ્પોન્સિબિલિટી કમ્પ્લીટ થઈ જાય ને તો ત્યાર પછી આપણે જે નવો ટોપિક ભણવાના છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. અત્યાર સુધી આપણે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી હતી એ આપણે ભણ્યા હતા, અને આપણી કઈ જવાબદારી હતી એ મેં તમને કીધી છે. તો સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં મેં તમને પહેલાં તો કેન્થ ડેવિસની વ્યાખ્યા કીધી હતી જે નંબર 2માં હતી. તો એકવાર ફટાફટ તમને રિવિઝન કરાવી દઉં છું. ચલો અહીં બતાવી દઉં છું. ચલો તો આ જે જો પહેલો જે ટોપિક હતો એ આપણો કયો ટોપિક હતો કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી હતી તમારા માટે. હવે એની અંદર આપણે પહેલાં મિનિંગ જોઈ ગયા છીએ. ત્યાર પછી આપણે કેથ ડેવિસની જે આપણે વ્યાખ્યા હતી કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી refer to a form consider of responsibility issue and beyond the economic, ટેકનોલોજીકલ અને લીગલ રિક્વાયરમેન્ટ માટે છે. કે હા શું કીધું તો આર્થિક અને કાનૂની જવાબદારી પૂરતી ન હોય પરંતુ સામાજિક કલ્યાણ પણ જોવા મળે છે. પછી એના ઓબ્જેક્ટ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. પછી એના ફીચર્સ કરી નાખ્યા છે. સ્કોપ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એની અંદરના ડીપના તમને પોઈન્ટ કરાવ્યા છે. કયા તો કે ઓનર્સ રિસ્પોન્સિબિલિટી, એમ્પ્લોયમેન્ટ આવશે, કસ્ટમરની રિસ્પોન્સિબિલિટી, ગવર્નમેન્ટની રિસ્પોન્સિબિલિટી,
પછી સોસાયટી આવશે, એન્વાયરમેન્ટ આવશે, ઇન્વેસ્ટર આવશે. આ બધાની આપણે જે સ્કોપ હતા એ કમ્પ્લીટ કરી નાખ્યા છે સ્ટુડન્ટ્સ. પછી આપણે નીડ પણ કરી નાખી છે, PSBCEE વાળું જે તમને ટૂંકમાં પોઈન્ટ મેં કીધો હતો એ. અને લાસ્ટમાં આપણે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પણ કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો હવે આપણો નવો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો આમાંનામાં જ છે. હવે એનું જે નવું નામ આપણે બહાર પાડી નાખ્યું છે કે CSRનું ફૂલ ફોર્મ નામ ખાસ તમને પૂછાશે, પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયેલું છે. CSR છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવાશે. હવે એનું જો મિનિંગ શું છે તો કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કંપની ટુ કન્ટ્રીબ્યુટ ટુ વર્ડ્સ સોશિયલ, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ વાઇલ ધ કન્ડક્ટિંગ બિઝનેસ. એટલે કે CRSનો મિનિંગ શું કીધું છે? કંપની દ્વારા પોતાના વ્યવસાય, એટલે જો કંપની છે એ પોતાનો વ્યવસાય કરે છે, એટલે જે ધંધો કરે છે એમાં સમાજ, પર્યાવરણ, આર્થિક વિકાસ માટે કરવામાં આવતી જવાબદારી પણ પ્રવૃત્તિ કરે છે. જો આજે કોઈ પણ કંપની છે ને એ બધી એક્ટિવિટી કરે છે, સમાજ માટે પણ કરે છે, પર્યાવરણ નુકસાન ન થાય એના માટે પણ કંઈક કરે છે, અને આર્થિક વિકાસ થાય, પૈસા વધે એનું પણ કાર્ય કરવું તો પડે જ છે. ચલો હવે આ જે ટોપિક છે એની અંદર થોડોક આપણે 2-3 ટોપિક છે ડીપમાં જ ભણી લેવાના છે આ જ લેક્ચરમાં. એક જ લેક્ચરમાં તમને મહા મેરેથોન કહેવાશે, અને આ ટાઈપના જે MCQ છે ડાયરેક્ટ તમને એક્ઝામમાં આરામથી પૂછાઈ શકે એવા ક્વેશ્ચન પણ તમને આમાં જોવા મળશે. ચલો હવે સ્ટુડન્ટ્સ, હવે કીધું છે ઇવાલ્યુએશન એસ્ટાબ્લિશમેન્ટ ઓફ CSR ઇન ઇન્ડિયા. હવે ભારતમાં જે CRSની સ્થાપના જે ક્યારે થઈ હતી તો ભાઈ યાદ રાખજો, કંપની જે એક્ટ છે 2013 જે નવો આપણે કાયદો કહેવાશે એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR ને કાનૂની માન્યતા કંપનીઝ એક્ટ 2013ના નિયમ પ્રમાણે આપવામાં આવી છે. પછી ઇફેક્ટ ડેટ, હવે એનું જે અમલ છે એ ક્યારે છે તો વિદ્યાર્થી મિત્રો તો ભાઈ કોઈ પણ વસ્તુ છે અમલ છે ને એના પછીના જ વર્ષમાં થાય છે. આપણે જે બનાવી છે ને એ નહીં, એના પછીના વર્ષમાં અમલ થશે. એટલે આપણું જે અમલની તારીખ છે એટલે કે જે આપણે ઇફેક્ટિવ ડેટ કહેવાશે તો એના માટે કઈ આવશે 1 એપ્રિલ 2014 કહેવાશે. એટલે ખાસ યાદ રાખજો 1 એપ્રિલ 2014માં CRSની શું છે જોગવાઈ છે અમલમાં આવી હતી. ખાસ યાદ રાખજો સેક્શન નંબર તમે ખાસ યાદ રાખજો સેક્શન 135 કંપનીઝ એક્ટ 2013ના મુખ્ય જોગવાઈ પ્રમાણે છે. કલમ નંબર 135 મુજબ આપણે આજે 2013ના નિયમ પ્રમાણે બનેલું છે, પરંતુ એનો અમલની તારીખ કે તો 1 એપ્રિલ 2014 આવશે. ખાસ યાદ રાખજો ખરેખર આપણે કાનૂની રીતે જે CSR છે એ આપણે ક્યારથી બનાવવામાં આવ્યું છે તો બનાવવાનું કે તો ખાસ યાદ રાખજો 2013માં બન્યું હતું, પરંતુ એનું જે સેક્શન નંબર પૂછે તો 135 આવશે. અને હા અમલ ક્યારે થયો તો અમલમાં આવશે 1 એપ્રિલ 2014 આવશે. અહીંથી તમારે ડાયરેક્ટ MCQ પૂછવાના છે એટલા માટે. ઓલરેડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર જીસેટમાં પૂછાઈ ગયેલો છે. એપ્લિકેબલ ઓફ CSR કે CSR કોને લાગુ પડે છે? ભાઈ યાદ રાખજો કે આજે 3માંથી કોઈ એક શરત પૂર્ણ કરતી હોય તો એના માટે CSR ફરજિયાત લાગે છે. હવે જો CSR કોને લાગુ પડે છે? નેટવર્ક, જેનું નેટવર્ક છે એ 500 કરોડથી વધારે હશે એને પણ લાગુ પડે છે. ટર્નઓવર જો એને 1000 કરોડથી વધારે હશે તો પણ લાગે છે, અને નેટ પ્રોફિટ છે 5 કરોડથી વધારે તો પણ એને CSR લાગુ પડે છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એને લાગુ પડવી પડે. તો ખાસ યાદ રાખજો. અને આ ઘણીવાર તમને એવા MCQ પૂછાશે કે ભાઈ CSRમાં નેટવર્ક કેટલું હોવું જોઈએ, કેનાથી વધારે હોવું જોઈએ, તો કેનાથી વધારે હોવું જોઈએ તો CSRમાં છે નેટવર્ક છે ને 500 કરોડથી વધારે હોવું જોઈએ. પછી CSRમાં ટર્નઓવર કેટલું હોવું જોઈએ તો CSRમાં ટર્નઓવર 1000 કરોડથી વધારે હોવું જોઈએ, અને નેટ પ્રોફિટ છે એ કેટલાથી હોવું જોઈએ તો કે 5 કરોડથી વધારે હોવું જોઈએ. જો આમાં ઘણા બધા MCQ બનશે, આ ખાલી તમે વિચાર કરો અવળોકડો વર્ડ છે એના ઉપરથી ઘણા MCQ બની જશે. ખાસ યાદ રાખજો આના બેઝ ઉપર તમને પૂછાવાના છે એટલા માટે, અને પૂછાઈ ગયેલા છે એટલા માટે. હવે CSR કમિટી એટલે કે એની સમિતિ શું છે તો ભાઈ આ કઈ રીતે બને છે તો કે ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોય છે CSRમાં કમિટી બનાવવા માટે. CSR પોલિસી બનાવવામાં આવે છે, પછી બજેટ નક્કી કરવામાં આવે છે, અને એક્ટિવિટીની દેખરેખ છે ધ્યાન પણ રાખવામાં આવે છે. CSR એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ કેટલો થશે. હવે યોગ્ય કંપનીએ છેલ્લા 3 વર્ષના સરેરાશ નેટ પ્રોફિટના આધારે 2% CSRની પ્રવૃત્તિ ખર્ચ કરવાનો હોય છે. જો આ પણ યાદ રાખજો CSRની એક્સપેન્ડિચર કેટલો રેટ હોય છે સરેરાશ, તો સરેરાશ 3 વર્ષના હોય છે ભાઈ. 3 વર્ષનો જે સરેરાશ નેટ હોય ને એના 2% તમારે CSR ધ્યાનમાં લેવાનું છે. એટલે એવરેજ 3 યર્સનું તમારી પાસે શું હોય છે નેટ પ્રોફિટ હોય છે, એના બેઝ ઉપર તમારે 2% CSR ચૂકવવાની હોય છે. તો આ પણ યાદ રાખજો CSRનું એક્સપેન્ડિચર તમને પૂછે ને રેટ ત્યારે હંમેશા 3 વર્ષ માટે હોય અને 2% ચૂકવાય છે. ખાસ યાદ રાખજો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. પછી સ્કોપ ઓફ CSR એટલે CSRનો આપણે વ્યાપ જોવાના છે. તો સ્કોપ કયા પ્રકારના જોવા મળે છે તો નીચે મુજબ છે. ચલો બધા સ્કોપ તમને લાઇન ટુ લાઇન દેખાઈ જશે, એટલે સ્ટુડન્ટ્સ તમારે વારે રિવિઝન થઈ જશે. તો પહેલો જે સ્કોપ છે ભાઈ એજ્યુકેશન પ્રમોશન માટેનો છે. CSR એટલે શું? કંપની જે બને છે
તો એના માટેનો પહેલો જે પોઈન્ટ છે એ તમને કયો કીધો છે તો ખાસ યાદ રાખજો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એની અંદર તમારે પહેલાં આવશે એજ્યુકેશનનું પ્રમોશન આપવાનું છે કે આમાં શિક્ષણને વધારે મહત્ત્વ આપે છે હેલ્થ કેર એટલે આરોગ્ય માટે પણ બને છે પછી વુમન એમ્પાવરમેન્ટ છે મહિલા સશક્તિકરણના કાર્ય કરાવે છે જેન્ડર ઇક્વાલિટી છે કે લિંગ સમાનતા કહેવાય છે સ્કિલ ડેવલપમેન્ટ છે કૌશલ્ય વિકાસ કરવાનો છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન છે પર્યાવરણ સંરક્ષણ કરવાનું છે રૂરલ ડેવલપમેન્ટ છે ગ્રામીણ વિકાસ પણ થવો જોઈએ ડ્રિંકિંગ વોટર સ્વચ્છ પાણી મળવું જોઈએ પછી સેનિટેશન એટલે સ્વચ્છતા પણ મળવી જોઈએ પછી ડિઝાસ્ટર રિલીફ એટલે કે આપત્તિ રાહત હોવી જોઈએ પછી સ્પોર્ટ પ્રમોશન આવે છે રમતગમતને પ્રોત્સાહન આપવું નેશનલ હેરિટેજ પ્રોટેક્શન કે રાષ્ટ્રીય વારસાનું પણ જતન કરવાનું છે તો આ બધા તમે ખાસ યાદ રાખજો ચલો આ 4 પોઈન્ટ તમારે પહેલાં યાદ રાખી લેવાના છે હવે આ 4 પોઈન્ટ આ રીતે યાદ રખાય EHWG ચલો EHWG એટલે એજ્યુકેશન પ્રમોશન કહેવાશે હેલ્થ કેર કહેવાશે પછી હ્યુમન એન્વાયરમેન્ટ કહેવાશે પછી જેન્ડર ઇક્વાલિટી કહેવાશે તો પહેલાં ઇંગ્લિશમાં યાદ રાખી લેવાના છે આપણે ખાસ જે લોકોને ઇંગ્લિશમાં આવડે છે એના માટે પછી આવશે SERDનો મિનિંગ શું છે તો કે સ્કિલ ડેવલપમેન્ટ છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન છે રૂરલ ડેવલપમેન્ટ છે અને ડ્રિંકિંગ વોટર છે અને લાસ્ટમાં આ 4 થઈ જાય ત્યાર પછી આવશે SDSN એટલે સેનિટેશન છે ડિઝાસ્ટર રિલીફ છે સ્પોર્ટ પ્રમોશન છે અને નેશનલ હેરિટેજ પ્રોટેક્શન છે તો ટોટલ આ જે 12 છે એ તમારે ખાસ યાદ રાખવાના છે આના બેઝ ઉપર તમને CSRના જે પૂછાવાના જે ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે સ્કોપ ઓફ મિનિંગ આ બધા તમને આમાંથી જ પૂછવાના છે ચલો ટોટલ 12 હતા આ તમે યાદ રાખી શકો છો અને ગુજરાતીમાં છે એ લોકો આ રીતે 4 યાદ રાખી લેવાના છે ચલો બોક્સ કરાવી દઉં છું શિક્ષણ આરોગ્ય પછી મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતા આવું આવશે ચલો પછી શું આવશે તો કે કૌશલ્ય પીવાનું સ્વચ્છ પાણી ગ્રામ વિકાસ અને પર્યાવરણ અને સ્વચ્છતા આપત્તિ રમતગમત પ્રોત્સાહન અને વારસાનું પણ આપણે જતન કરવાનું છે રાષ્ટ્રીય વારસો હોય છે એ તો આ જે આપણે જે સ્કોપ હતા વિદ્યાર્થી મિત્રો CSRના આ ખાસ યાદ રાખજો આ તમારે ખાસ પાકા કરવાના છે હવે જો તમને ડિફરન્સ આપું છું ડિફરન્સમાં જો તમને આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાશે આમાંથી ઘણા બધા MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે પૂછાઈ શકે છે ઘણીવાર ઘણા લોકોને ખબર જ ન હોય એટલા માટે તો જો બેસિક હવે નેચર જોઈ તો નેચરમાં આવશે હવે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એમાં આવશે મોરલ રિસ્પોન્સિબિલિટી કહેવાશે અને જે CSR છે ને એ લીગલ પ્લસ મોરલ રિસ્પોન્સિબિલિટી છે ચલો એટલે કે કાયદાને ધ્યાનમાં રાખીને પણ આપણે અમુક પ્રકારની જવાબદારી છે નિભાવવાની છે આમાં માત્ર જવાબદારી નિભાવવાની વાત કરે છે આમાં આપણે કાયદાકીય અને આપણે જે બેઝિક જરૂરિયાત છે એ પણ ધ્યાનમાં રાખવાની છે તો આ ખાસ યાદ રાખજો પછી એપ્લિકેબલ છે તો આ ઓલ બિઝનેસ માટે છે હવે આ એલિજિબલ કંપની ઓનલી હવે એલિજિબલ એટલે કંપની એટલે શું મેં હમણાં તમને CSRનો ક્રાઇટેરિયા કીધો હતો કે CSR છે કોને લાગુ પડે છે તો જો હજી એકવાર તમને બતાવી દઉં CSR છે ને આ 3 વસ્તુને જ લાગુ પડે છે કે નેટવર્થ 500 કરોડથી વધારે હોવું જોઈએ ટર્નઓવર 1000 કરોડથી વધારે હોવું જોઈએ નેટ પ્રોફિટ છે 5 કરોડથી વધારે હોય તો આવા લોકોને જ શું લાગે છે CSR લાગુ ફરજિયાત પડે છે અને હા એનું એક્સપેન્ડિચર છે 3 વર્ષ માટે 2% કહેવામાં આવશે ચલો હવે લો હવે જો આમાં કોઈ પ્રકારનો નોટ મેન્ડેટરી છે આમાં કોઈ પ્રકારનો લો હોતો નથી પણ હા આમાં લો હતો 135 સેક્શન અંડર પ્રમાણે આપણે મેન્ડેટરી અંડર ધ સેક્શન પ્રમાણે નિયમ પ્રમાણે આ વ્યાખ્યા બનાવેલી છે એટલે કે CSRની જે સ્થાપના છે ને ભાઈ એ 135 સેક્શનની અંદર થાય છે અને હા સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં કોઈ પ્રકારનો લો હોતો નથી પછી ઓબ્જેક્ટિવ સોશિયલ વેલફેર માટે હોય છે અને કહેવાશે પ્લાન સોશિયલ ડેવલપમેન્ટ આખું એકવાર સ્ટ્રક્ચર કરે છે સોસાયટીના ડેવલપમેન્ટ માટે ખાસ યાદ રાખજો અને હા આમાં કોઈ પ્લાન નથી હોતો આમાં માત્ર કલ્યાણકારી પ્રવૃત્તિ કરવામાં આવે છે આમાં વિકાસના કાર્ય કરવામાં આવે છે પછી આવશે ટ્રેડિશનલ કન્સેપ્ટ કહેવાશે યર માટે અને હા હવે આનું જે ટ્રેડિશનલ યર છે આમાં કોઈ કન્સેપ્ટ છે એ કમ્પ્લીટ નથી થયો પરંતુ આમાં જે કંપનીઝ એક્ટના નિયમ પ્રમાણે CSR બન્યું છે અને હા જેનો બન્યા પછી આ જે બન્યું છે આ તારીખે પણ હા એનો અમલ ક્યારે થયો તો ઇફેક્ટ છે એ 1 એપ્રિલ 2014માં થયો છે નેક્સ્ટ હવે UGC નેટમાં તમારે જે IMP ક્વેશ્ચન છે ભાઈ અહીંથી હું તમને બતાવી દઉં છું ઘણા બધા IMP ક્વેશ્ચન આવશે જો નેટ આપણે જો ફાધર ઓફ CSR હવે આવું તમને કંઈક પૂછી લે તો યાદ રાખજો કે એના ફાધર કોણ છે તો ડિયર સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો આના જે ફાધર ઓફ ધ CSR છે એટલે એના જે ફાધર કોણ છે તો કે હાવર્ડ R બોવેન હવે જો હાવર્ડ R બોવેન છે એના ફાધર છે એટલે કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ બિઝનેસ છે એ ખરેખર ક્યારે બન્યું છે તો જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એનું ખરેખર બિઝનેસની જે શરૂઆત છે એ 1953માં થઈ છે ખાસ યાદ રાખજો અને જે CSR છે તમને ખબર છે CSR એ 2013માં એ લાગુ પડ્યું બનાવ્યું છે અને એને લાગુ ક્યારે પડ્યું છે 2014માં તો આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે અને CSRના ફાધર જે તમને પૂછાઈ જાય જોકે આટલું તો ટફ ન પૂછે પણ UGC નેટમાં વધારે પૂછાય છે એટલા માટે તો ખાસ યાદ રાખજો હાવર્ડ R બોવેન
હવે નવી કંપનીઝ એક્ટ પ્રમાણે 2013માં છે, જો અહીં બધી તમને ડેટ લખેલી છે. અને હા, જો ઇફેક્ટ ક્યારે પડ્યું હતું, 1 એપ્રિલ 2014માં પડ્યું હતું. હવે અહીંયા તમારે સેક્શન નંબર 135 યાદ રાખવાના છે. પછી સીએસઆરમાં જે સ્પેન્ડિંગ છે, એક્સપેન્સ છે, નેટ પ્રોફિટમાં 3 યર્સ માટે લાસ્ટ પ્રીવિયસ યર કહેવાશે. લાસ્ટ જે 3 યર્સ છે એના માટે 2% હોય છે. પછી નેટવર્થ તમારું 500 કરોડ છે, વધારે મોર ધેન હોવું જોઈએ. પછી ટર્નઓવર છે એ 1000 કરોડથી વધારે હોવું જોઈએ, મોર ધેન કહેવાશે. પછી નેટ પ્રોફિટ છે 5 કરોડ કહેવાશે. પછી કેન્ટ ડેવિસની જે વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાની છે. અને સ્કોપ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, સીએસઆર કમિટી છે, સીએસઆર એપ્લિકેબલ છે, અને સીએસઆર એક્ટિવિટીઝ પરથી યુજીસી નેટમાં તમને ડાયરેક્ટ એમસીક્યુ પૂછાય છે એની શક્યતા હોય છે. તો અહીંયા જો તમને એક્ઝામ ટિપ્સ પણ તમને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ આટલું યાદ રાખજો. હવે આ બધું તમારે યાદ રાખવાથી તમને ઘણા બધા બેનિફિટ મળવાના છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, હવે તમારા માટે આપણે એમસીક્યુ આપણે તમારી એક્ઝામ લઈ લઈ. તમારો જો મેં કીધું તો ભાઈ લેક્ચર છે ને એ વિથિન તમારા માટે જે 30 મિનિટ્સનો જ હશે. તો આપણે ઓલરેડી તો જો આપણે ઘણા બધા વચ્ચે ગપ્પા પણ મારી દીધા હતા અને થોડુંક વધારાનું એક્સ્ટ્રા પણ આપણે કહી દીધું હોય છે તમને. પરંતુ એ બધું બાદ કરીને આપણે ઓમ તો 25 મિનિટનો લેક્ચર થશે. ચલો હવે આપણે એમસીક્યુ છે એમાં સમય તમારા માટે ન બગડે, ઇમ્પોર્ટન્ટ હોય છે એટલા માટે. તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી મીન્સ એટલે સામાજિક જવાબદારી શું છે? ચલો, તો આનો આન્સર તમારે દેવાનો છે કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે. તો કે એક પ્રકારનો જો અહીંયા જવાબ આવશે તો એ માત્ર નફો વધારવાનો છે, એ સામાજિક પ્રત્યેની જવાબદારી છે, કર વસૂલાત છે કે જાહેરાત છે. ચલો, આન્સર તમારે કોમેન્ટમાં ખાસ જાણ કરવાનો છે. તો સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો મિનિંગ છે ભાઈ રિસ્પોન્સિબિલિટી ટુ વર્ડ્સ કે સામાજિક પ્રત્યેની જવાબદારી કહેવામાં આવશે. ચાલો, તમારે કોમેન્ટમાં આન્સર દેતું જવાનું છે વિદ્યાર્થી મિત્રો. પછી હુ ઇઝ નો એઝ અ ફાધર ઓફ ધ સીએસઆર. ભાઈ ફાધર ઓફ ધ સીએસઆર કોણ છે? તો હાર્વર્ડ આર બોવેન હતા. કોણ હતા? હાર્વર્ડ આર બોવેન. હમણાં જ આપણે બતાવી દીધું છે એટલે ખાસ યાદ રાખજો. હાર્વર્ડ આર બોવેન છે એ સીએસઆરના શું હતા? જનસંતક કહેવાશે, ફાધર કહેવાશે, કારણ કે એને એના પિતા માનવામાં આવે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, એના પછીના આપણે જોઈ લઈ. હવે એના પછી શું કીધું છે? હાર્વર્ડ આર બોવેન એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ બિઝનેસ એને પુસ્તક છે એ ક્યારે બહાર પડ્યું હતું? જો ભાઈ ફટાફટ કમેન્ટમાં જાણ કરજો ભાઈ. જો આવો ક્વેશ્ચન ક્યારેક પૂછાય છે ને તો ઘણા લોકોને કન્ફ્યુઝ થઈ જાય અને આ ટાઈપના એમસીક્યુ તમે ડાયરેક્ટ વાંચો ને તો કોઈ દી ન આવડે. એકવાર આપણે રિવિઝન લેક્ચર તમને આ બતાવી છીએ અને એના બેઝ ઉપર તમે સમજો ને તો તમને ઘણા બધા બેનિફિટ મળે છે. અને આ બધું તમારે ક્યાંથી મળી જશે? તો એસજીસી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો, ત્યાં તમારે પ્રોફેસર બનવા માટેનું સંપૂર્ણ રોડમેપ તમને આપેલો છે એટલા માટે. ચલો, આની જો કોમેન્ટમાં જાણ કરજો. બધા લોકોને આવડતું જશે 1953, કારણ કે એનું પુસ્તક છે એ ત્યારે અમલમાં આવ્યું હતું, પ્રકાશિત કર્યું હતું. અને કોણે કર્યું હતું ખબર છે ને ભાઈ? હાર્વર્ડ આર બોવેન. નેક્સ્ટના પછી વિદ્યાર્થી મિત્રો, હવે સીએસઆર પ્રોવિઝન આર ધ ઇન્ક્લુડેડ ઇન વિચ એક્ટ, કે સીએસઆરની જોગવાઈ છે કયા વિધાનમાં આવે છે? ચલો ભાઈ, સીએસઆરની જે છે જોગવાઈ એ કયા વિધાનમાં આવે છે? ચલો ફટાફટ આન્સર દેવાનો છે. તો એ સીએસઆર છે એ કંપનીઝ એક્ટ 1956 નહીં, આ તો ઓલ્ડ છે. તો આપણે ન્યૂ કંપની એક્ટ કે નવો કંપની ધારો છે એ 2013માં લાગુ પડ્યો હતો. તો આના જોગવાઈ નીતિ નિયમના પ્રમાણે ચાલે છે. ચલો નેક્સ્ટ, એના પછી આપણે સીએસઆર ઇઝ કવર અંડર ધ વિચ સેક્શન ઓફ ધ કંપની, કયા કંપનીના કલમ હેઠળ આવી જાય છે સીએસઆર? તો ભાઈ આપણે વારે બોલ્યા હતા 135 એક જ વાર છે. ચલો 135 મળી ગયું બધાને. ચલો નેક્સ્ટ, એના પછી સીએસઆર પ્રોવિઝન બીકમ ઇફેક્ટ, ક્યારે ભાઈ એનો અમલ ક્યારે થયો? જો ભાઈ ખાસ યાદ રાખજો, ઇફેક્ટ ફોર્મ એટલે એનો અમલ ક્યારથી થયો છે? તો ભાઈ 2014માં થયો છે, બધાને ખબર છે. ચલો બધાને ખબર છે 2014, પરંતુ આપણે સ્પેસિફિક શું કરવાની છે? તારીખ બતાવવાની છે. તો 1 એપ્રિલ મેં કીધું હતું ભાઈ, 1 એપ્રિલ હતો. 1 એપ્રિલ ક્યાં છે? અહીંયા જ છે. અને હા, અહીંયા 2013 છે તો એ આવશે નહીં. એ આપણે શું કીધું છે? લાગુ ક્યારે પડ્યું છે, અમલમાં ક્યારે આવ્યો છે? તો અમલમાં ક્યારે આવ્યો છે? 1 એપ્રિલ 2014માં આપણે સીએસઆર છે એ લાગુ પડી ગયું છે. ચલો નેક્સ્ટ, ચલો એલિજિબલ કંપની શુડ સ્પેન્ડ. જો ભાઈ સ્પેન્ડ એટલે વિદ્યાર્થી મિત્રો આનો જે સમાનાર્થી શબ્દ આવડવો જોઈએ, એક્સપેન્ડિચર જ કહેવાશે. એટલીસ્ટ એવરેજ નેટ પ્રોફિટ, એવરેજ નેટ પ્રોફિટનો કેટલા ટકા હોવો જોઈએ? તો મેં તમને કેટલી વાર હમણાં કીધું હતું ભાઈ કે એનો 2% હોવો જોઈએ. કેટલો સરેરાશ ખર્ચ છે 3 વર્ષમાં અંદરમાં એને 2% ખર્ચ કરવાનો છે. 3 વર્ષની અંદર આખું એવરેજ પ્રોફિટ ધ્યાનમાં લેવામાં આવે છે. ચલો સીએસઆર મેન ફોકસ, હવે એનો મુખ્ય હેતુ શું હતો સીએસઆરનો? તો ખાસ યાદ રાખજો, એનો મુખ્ય હેતુ શું હતો? કે રાજકીય પ્રવૃત્તિ કરવાનો છે, સમાજ કલ્યાણ કરવાનો છે, કર બચતનો છે કે આયાત બચતનો છે? ચલો બધા લોકોને આન્સર દેવાનો છે કોમેન્ટમાં. ચલો જેટલા ખોટા પડે તોય કંઈ વાંધો નહીં, કેટલા સાચા પડે છે એ પણ આપણને ખબર પડી જશે.
ચલો લાસ્ટમાં તમારે તમારો સ્કોર છે એ પણ કહી દેવાનો છે. એ CSRનો મુખ્ય હેતુ છે ને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે એનો માત્ર ને માત્ર હેતુ કયો હતો કે સોશિયલ વેલફેર, સમાજનું કલ્યાણ થાય, એ જ એનો મુખ્ય હેતુ હોય છે. કે કોઈ પણ કંપની છે નવી બને છે એ સમાજના હિત માટે જ બનતી હોય છે. પછી વિચ ઇઝ નોટ અ સ્ટેક હોલ્ડર, કે નીચેનામાંથી કઈ હિત ધારક નથી, એટલે સ્ટેક હોલ્ડર એટલે કે ગ્રાહક માટે નથી. ચલો તો આમાં તમારે કઈ છે તો ભાઈ જો એક તો એમ્પ્લોયમેન્ટ છે, કસ્ટમર છે, ગવર્નમેન્ટ છે, કે કોમ્પિટિટર ઓનલી કે માત્ર સ્પર્ધકો છે. તો ભાઈ સ્ટેક હોલ્ડરમાં જો આપણે કર્મચારીની પણ વાત થાય છે અને ગ્રાહકની થાય છે તો આ બે તો આવશે. આ બે તો સાચા છે. તો ખોટો કયો છે તો ભાઈ કાં તો સરકાર હોઈ શકે કાં તો માત્ર સ્પર્ધક. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો સ્ટેક હોલ્ડર કોને ન કહેવાય તો ભાઈ જે સ્પર્ધક હોય ને એને કોઈથી કહેવાય નહીં. ખાસ યાદ રાખજો. તો આપણું 1, 2 ને 3 આ સાચા કહેવાશે, સ્ટેક હોલ્ડરમાં આવશે, પણ આ સ્ટેક હોલ્ડરમાં કોમ્પિટિશન કોઈથી હોતા નથી. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ એમ્પ્લોઈઝ ઇન્ક્લુડ, કર્મચારી પ્રત્યેની જવાબદારી શું હોય છે. તો કર્મચારી પ્રત્યેની જવાબદારી શું હોય છે? સેફ વર્કિંગ કન્ડિશન હોય છે, ફેર વેજ હોય છે, ટ્રેનિંગ હોય છે, કે ઓલ ઓફ ધીસ. ભાઈ મેં કેટલી વાર કીધું છે કે તમને જ્યારે સેશન આપણે જે એપ્લિકેશનમાં ભણાવ્યા હતા મેં કીધું છે ભાઈ કર્મચારી પ્રત્યેની જવાબદારી કહે ત્યારે યાદ રાખવાનું ઓલ ઓફ ધીસ હોય તો કરી જ નાખવાનું છે. 90% આન્સર તો એ જ આવતો હોય છે. ચલો નેક્સ્ટ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ કસ્ટમર ઇન્ક્લુડ, ગ્રાહકો પ્રત્યેની જવાબદારી શું હોય છે? ક્વોલિટી પ્રોડક્ટ્સ હોય છે. પછી જો આ બધા મેં તમને સમજાવેલા છો, આ બધા મેં તમને કીધા હતા ભાઈ. કસ્ટમરની અંદર જે આપણે PDF છે એમાં તમે આગળ જોઈ લેજો, સ્ક્રીનશોટ છે એમાં તમે પાડીને એકવાર નિરીક્ષણ કરજો, ત્યાર પછી તમે આ ટાઈપની PDF પરચેસ કરી શકો છો એપ્લિકેશનમાંથી. ક્વોલિટી પ્રોડક્શન છે, ફેર પ્રાઇસ છે, પછી ઓનેસ્ટ એડવર્ટાઇઝમેન્ટ છે, તો આ બધું એમાં આવ્યું હતું તો ઓલ ઓફ ધીસ જ આવશે. ડન. ચલો વિચ ઇઝ એન ઓબ્જેક્ટિવ ઓફ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક જવાબદારીનો હેતુ કયો છે? એન્વાયરમેન્ટ પ્રોટેક્શનનો છે, પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન છે, એમ્પ્લોય વેલફેર છે, કે ઓલ ઓફ ધીસ. તો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ CSR એક્ટિવિટીઝ, કે નીચેમાંથી કઈ પ્રવૃત્તિ છે? એજ્યુકેશન પ્રમોશનની છે, પછી હેલ્થ કેર માટે છે, રૂરલ ડેવલપમેન્ટ છે. તો બધા મેં તમને સમજાવેલા જ ક્વેશ્ચન હું તમને વારે પૂછું છું કે કઈ પ્રકારની પ્રવૃત્તિ થાય છે. તો આપણે ટોટલ 12 પ્રવૃત્તિ જોઈ હતી. ચલો આપણે ટોટલ 12 પ્રવૃત્તિ જોઈ હતી, બધાને ખબર હોવી જોઈએ. તો એના માટે આ બધી પ્રવૃત્તિ આવી જાય છે ઓલ ઓફ ધીસ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વાત કરી કે CSR હેલ્પ ઇન ધ ઇમ્પ્રૂવ, CSRમાં શેમાં સુધારો કરે છે? તો ભાઈ CSR કેમાં સુધારો કરે છે? તો ભાઈ કોર્પોરેટ ઇમેજ કે સંસ્થાની સારી પ્રતિષ્ઠા બનાવે, હા બનાવે છે. બ્રાન્ડ વેલ્યુ બનાવે છે, હા. પછી ગ્રાહકોને વિશ્વાસ આપે છે, કસ્ટમરને ટ્રસ્ટ આપે, યસ. તો ઓલ ઓફ ધીસ. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો લાસ્ટ આપણે MCQ જોઈ તો શું કીધું છે? કેન્થ એન્ડ ડેવિસ એસ એસોસિએટેડ કે કેન્થ ડેવિસ શેની સાથે સંબંધ ધરાવે છે? તો કેન્થ છે ને, કેન્થ ડેવિસ છે એ કેની સાથે સંબંધ ધરાવે છે ભાઈ? મોટિવેશનના થિયરી હતા, સોશિયલ રિસ્પોન્સિબિલિટી હતા, લીડરશિપ હતા, કે માર્કેટ કન્સેપ્ટ હતા? ચલો આ બધાને આન્સર દેવાનો છે કે કેન્થ ડેવિસ છે એને કોની સાથે સંબંધ છે? તો એ એક પ્રકારના સામાજિક જવાબદારી કહેવાશે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી. જો આ બધા યાદ રાખજો. મોટિવેશનની થિયરી કોણે આપી છે એ પણ ખબર જોઈએ, નેતૃત્વની થિયરી છે એ પણ કોણે આપી છે, આ બધી તમને ખબર હોવી જોઈએ. અને એ બધું તમને SCC એપ્લિકેશનમાં બધું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાડવામાં આવશે. ચલો ડન. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળના જે MCQ છે એ હવે તમને જો આમાં મેં કીધું તો એ બે પ્રમાણે આ રોડ મેપ તમને આપું છું. આટલો તમે કન્સેપ્ટ કરી નાખો તો આમાંથી ઘણા બધા MCQ બની જાય છે કે ભાઈ CSRના ફાધર કોણ હતા? તો કે હાર્વર્ડ R. બોવેન હતા. પછી એની બુક્સ છે એ ક્યારે આપેલી હતી? તો 1953. કંપની એક્ટ ક્યારે લાગ્યું હતું? તો 2013માં. સેક્શન 135 1 એપ્રિલ 2040. પછી 2% એવરેજ શું હોવું જોઈએ? એક્સપેન્ડિચર એટલે સ્પેન્ડ કહેવાશે. પછી આપણે શું કીધું છે કે એપ્લિકેબલ કે 500 કરોડનું નેટવર્ક હોવું જોઈએ, 1000નું ટર્નઓવર હોવું જોઈએ, અને નેટ પ્રોફિટ છે એ 5 કરોડથી વધારે હોવું જોઈએ. સ્ટેક હોલ્ડરમાં કોણ આવે છે યાદ રાખજો, એ પણ તમને ખબર હોવી જોઈએ. કસ્ટમર આવે છે, એમ્પ્લોયમેન્ટ આવે છે, અને સરકાર આવે છે, ગવર્મેન્ટ આવે છે, પણ કોઈ એમાં સ્પર્ધા આવતી નથી. CSR એક્ટિવિટીઝમાં આપણે જે એના શેડ્યુલ 12 જોયા હતા, જો લખ્યું છે VII એટલે 12 જે શેડ્યુલ છે એક્ટિવિટીઝ છે એ ખાસ યાદ રાખજો. અને કેન્થ ડેવિસ છે ડેફિનેશન છે. તો આ બધું તમારે ઓલરેડી ક્યાં છે સ્ટુડન્ટ્સ? તો આ બધું તમને છે એ ખાસ કરીને તમારા માટે આપણે બધું તમને રોડ મેપના પ્લાનિંગ છે. અને હજી આના બેઝ ઉપર ઘણા બધા MCQ બને છે સ્ટુડન્ટ્સ, પરંતુ એ તમારે એપ્લિકેશનમાંથી તમે જોઈ શકો છો. એટલા માટે જો તમે એપ્લિકેશનનો સદુપયોગ કરવા માગો છો તો તમને ત્યાંથી ઘણા બધા બેનિફિટ મળવાના છે. એટલા માટે જે લોકોને રિયલીમાં તૈયારી કરવી છે આ ખાસ એના માટે છે, કારણ કે હજી આના ઉપરથી આપણે જે ટોટલ જે ક્વેશ્ચન છે 60 to 50 હજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એક્સપેક્ટેડ છે, અને ઓલરેડી PYQ છે જે એક્ઝામમાં પૂછાઈ ગયા છે.
તો આ વધારાના જે છે એ તમે એપ્લિકેશનમાંથી સ્ટડી કરી શકો છો. અને હવે તમે તમને આખી ટ્રીપ આપીએ છીએ કે ભાઈ કઈ રીતે તમારે આખા ટોપિક કરવાના છે. તો ચલો આજનો ટોપિક છે એ તમને કરાવી જ દઈએ એકવાર, એટલે તમને આઈડિયા આવે કે ભાઈ ત્યાંથી અમને કઈ રીતે આખું સોલ્યુશન મળે છે. CSR કમિટી શરૂઆતમાં આપણે ભાઈ પહેલાં 20 થી 22 25 કે જેટલા કાંઈ MCQ બનતા હશે એ આપશું. જે ટોપિક ઇમ્પોર્ટન્ટ હશે ને એમાંથી જાજા આપશું. તો CSR કમિટી ઇઝ કોન્સ્ટિટ્યુશન. હવે CSRની સમિતિ કઈ કલમ હેઠળ રચવામાં આવે છે? જો આવો ટોપિક તમને પૂછાઈ જાય તો ભાઈ CSRની કલમ છે એ 135 હેઠળ આપણે હતું બનાવવામાં આવી હતી. પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો કે CSRની જોગવાઈ છે ક્યારે અમલમાં આવી છે? જો ભાઈ એક ક્યારે અમલમાં આવી છે તો ખાસ યાદ રાખજો 1 એપ્રિલ 2040. તો જો આવા ટાઈપના ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ગયેલા છે એટલે હું તમને બતાવું છું. પછી શું કીધું છે? CSR એક્સપેન્ડિચર ઇઝ ઇન્ક્લુડેડ. CSR છે શેના આધારે ખર્ચ ગણવામાં આવે છે? ચલો CSRમાં કેના આધારે ખર્ચ ગણવામાં આવે છે? કોણ કહેશે? ચલો આનો ફટાફટ કોમેન્ટમાં આન્સર દેજો વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી મેં હમણાં કીધું ભાઈ એક્સપેન્ડિચર વર્ડ આવે ને એટલે ખાસ યાદ રાખજો 2% હોય છે 3 યર્સ માટેના. શું કીધું હતું? 3 યર્સ માટેના. જો આટલું તમને ખાલી ક્લુ યાદ રાખી લો ને તો આન્સર આવી જ જશે કે એવરેજ નેટ પ્રોફિટ પ્રીવિયસ 3 યર્સ, 3 વર્ષ માટેનું એક્સપેન્ડિચર હોય છે. કોસ્ટ ખાસ યાદ રાખજો. CSR એક્સપેન્ડિચર તે અને હા એને સ્પેન્ડ પણ કહે છે. તો સ્પેન્ડ કે ને તો પણ યાદ રાખજો તો 3 યર્સ માટેના સ્પેન્ડ હોય છે. ડન. નેક્સ્ટ એના પછી શું કીધું છે? વિચ ઇઝ નોટ અ CSR એક્ટિવિટીઝ. નીચેનામાંથી કઈ એક CSRની પ્રવૃત્તિ નથી? તો ભાઈ આપણે એક્ટિવિટી ટોટલ 12 કરી હતી, બધાને ખબર હોવી જોઈએ. શિક્ષણની પ્રવૃત્તિ કરી હતી, યસ કરી હતી. આરોગ્યની કરી હતી, યસ કરી હતી. પછી એન્વાયરમેન્ટની કરી હતી, યસ લગભગ કરી હતી. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પ્રવૃત્તિ નહોતી કરી કઈ હતી? પોલિટિકલ પાર્ટી ડોનેશન, કે રાજકીય પક્ષને દાન આપણે કરવા માટેની કોઈ અહીંયા વાત થઈ નહોતી. ખાસ યાદ રાખજો. તો આવા ક્વેશ્ચન તમને બનાવીને પૂછી શકે છે અને એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે, બની શક્યતા રહેશે એટલા માટે. અને આનું આખું જો વિદ્યાર્થી મિત્રો થિયરિકલ તમે વાંચો ને, માત્ર MCQ વાંચો ને તો કોઈ તમને બેનિફિટ મળવાનો જ નથી. માત્ર MCQથી કાંઈ ન મળે, કારણ કે એનો આપણે કન્સેપ્ટ સમજવો પડે. કન્સેપ્ટ આપણને આવડતો હશે તો જ આપણને MCQ અંદરના સોલ્વ કરતા આવડશે. CSR મેનલી પ્રમોશન. CSR છે મુખ્યત્વે શું પ્રવૃત્તિ કરે છે? ચલો CSRની મુખ્ય પ્રવૃત્તિ શું છે? તો માત્ર નફો કમાવાનો છે, એકાધિકાર કરવાનો છે, કર ચોરીનો છે કે ટકાઉ વિકાસનો છે? તો ભાઈ CSRનો મુખ્ય પ્રોત્સાહિત શું છે? પ્રમોટ શું છે? તો કે ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, વિકાસ કરવાનો છે, ટકાઉ વિકાસ બનાવવાનો છે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ એના પછીના આપણે MCQ જોઈએ કે વિચ સ્ટેક હોલ્ડર રિસીવ અ ક્વોલિટી પ્રોડક્ટ્સ. ગુણવત્તાયુક્ત વસ્તુઓ કોને આપવામાં આવે છે? તો ગુણવત્તાયુક્ત વસ્તુઓ ભાઈ કોને આપવામાં આવે છે? આપણે જે સારી વસ્તુ કોને દેવાની હોય? ભાઈ બધાને ખબર પડે, કસ્ટમરને જ દેવાની હોય છે. ચલો બધા લોકો આન્સર કરતા જજો પોતપોતાની રીતે. ચલો આન્સર બધાને દેવાના છે, કોમેન્ટમાં તમે તમારી રીતે દઈ શકો છો એટલા માટે. પછી રિસ્પોન્સિબિલિટી ટુ વર્ડ્સ ધ ગવર્નમેન્ટ ઇન્ક્લુડ. તો ગવર્નમેન્ટની કઈ જવાબદારી હોય છે? તો ભાઈ ટેક્સ પેમેન્ટ હોય છે, લીગલ કંપનીઝ હોય છે, ઓનેસ્ટ રિપોર્ટિંગ હોય છે, સાચા આપણે શું કરવાના? અહેવાલ બતાવવાના છે. આ બધું મેં તમને ટોપિકમાં સમજાવેલું છે. તો એના માટે 3 જ પોઈન્ટ હતા અને બસ ચોથો કોઈ પોઈન્ટ જ નથી. એટલે જવાબ કયો હશે? ઓલ ઓફ ધીસ, કારણ કે 3 આવે છે એટલા માટે. જે સરકારની જવાબદારી હતી. નેક્સ્ટ ભાઈ CSR ઇમ્પ્રૂવ. તો CSR શેમાં સુધારો કરે છે? તો ભાઈ કોર્પોરેટ ઇમેજ બનાવે છે, બ્રાન્ડ વેલ્યુ છે, કસ્ટમર ટ્રેચ. ઓલરેડી આપણે હમણાં 1 થી 15 કરીને એમાં આવી ગયો તો ઓલ ઓફ ધીસ જ આવશે. નેક્સ્ટ એના પછી શું કીધું છે? ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આપણે જે સામાજિક જવાબદારી કઈ છે? ચલો તો સામાજિક જવાબદારી કઈ છે? તો ભાઈ વેલ્થ મેક્સિમાઇઝેશન ઓનલી, માત્ર સંપત્તિ વધારવાનો છે? ના, એવું કોઈ દી હોતું જ નથી. પછી વેલફેર ઓફ સોસાયટી છે. હા, સમાજનું કલ્યાણ કરવાનું છે. હા, આ આપણો હેતુ બની શકે છે. એટલે લગભગ તો 90% આ જ આન્સર આવશે. પછી એક્સપોર્ટ પ્રમોશન આવશે, એડવર્ટાઇઝમેન્ટ આવશે. તો લગભગ એડવર્ટાઇઝમેન્ટ તો નહીં જ આવે અને નિકાસ પ્રોત્સાહન નહીં આવે. તો એના માટે શું છે? CSRનો મેઇન જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે સામાજિક કલ્યાણ કરવાનું છે. અને આજે મેં તમને ટૂંકા પોઈન્ટ મેં તમને પણ UGC નેટમાં આખું એક રોડમેપ આપ્યો હતો, એમાંય મેં તમને ડિફરન્સમાં સમજાવેલો છે. આનો મેં ડિફરન્સ સમજાવ્યો હતો ત્યારે પણ મેં કીધું આ વેલફેર માટે છે એટલા માટે. અને જો તમને CSR પૂછે ને તો એ લો માટે છે. કેના માટે છે? લો પ્લસ સોશિયલ માટે બને છે. ચલો સોશિયલ રિસ્પોન્સિબિલિટી રિલેટેડ. સામાજિક જવાબદારી શેની સાથે સંબંધિત છે? ભાઈ સામાજિક જવાબદારી કોની છે? ઇથિક્સ સાથે છે, સોસાયટી સાથે છે અને બિઝનેસ સાથે છે. તો ઓલ ઓફ ધીસ સાથે જ આવશે. નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરી. હાવર્ડ આર બોવેન ઇઝ નો કે હાવર્ડ આર બોવેન છે કોના તરીકે જાણીતા બન્યા છે? ચલો ભાઈ કેના ફાધર બન્યા? હાવર્ડવાળા જે ભાઈ હતા હાવર્ડ આર બોવેન છે એ કોના ફાધર છે? CSRના પિતા કહેવામાં આવશે. ખાસ યાદ રાખજો, હાવર્ડ છે એ કોના પિતા હતા? કે ફાધર ઓફ CSR હતા. અને ફાધર ઓફ CSના કોણ હતા પિતા? તો યાદ રાખજો એનું નામ હાવર્ડ આર બોવેન હતા. પછી CSR એક્ટિવિટીઝ આર ધ લિસ્ટ. ભાઈ CSRમાં કેટલી પ્રવૃત્તિ બની હતી? ચલો તો કઈ પ્રવૃત્તિ સૂચના આપવામાં આવી છે? CSRની પ્રવૃત્તિમાં કઈ
પ્રવૃત્તિની સૂચના આપવામાં આવી છે? ચલો આનો આન્સર તમારે દેવાનો છે. ચલો કેટલો આવશે? તો ટોટલ આપણે કેટલા મેં તમને જ્યારે CSRની કોઈ એક્ટિવિટીઝ કરાવી હતી ને ત્યારે મેં કીધું હતું ભાઈ 4 આપણે ભાગ પાડશું. તો 4 આપણે 3 કટકા કરેલા છે, તમને ખબર હોવી જોઈએ. તો એના માટે CSRમાં ટોટલ એક્ટિવિટી છે 12 એક્ટિવિટી આવતી હતી. ચલો આ 12 એક્ટિવિટી તમને ખબર હોવી જોઈએ, એટલે ખાસ યાદ રાખજો. અને હા, મેં તમને એક સૂત્ર પણ બનાવ્યું હતું. મેં તમને શું બનાવ્યું હતું કે ESWG આવું કીધું હતું મેં. ત્યાર પછી શું કીધું હતું? SERD અને SDSN. આ ટાઈપના મેં તમને 12 કટકા કરાવેલા છે એક્ટિવિટીના. તો ખાસ યાદ રાખજો, એક્ટિવિટી મેં તમને કરાવેલી છે, તો આ બધી જે 12 એક્ટિવિટી છે તમને ખબર હોવી જોઈએ. અને ખાસ પાકી કરી લેજો. હવે જો આવા પણ ક્વેશ્ચન પૂછી શકે છે સામાન્ય. હવે આ આપણને એવો ક્વેશ્ચન છે કે હવે આ ક્વેશ્ચન એવો છે કે જો આપણે કોઈ દી પહેલી વાર જોયો હોય અને આપણે ખબર નહીં હોય ભાઈ કઈ બાર છે, તો આ બધું આપણે કરશું ક્યાંથી? તો આ બધું તમને SCC એપ્લિકેશનમાં મળી જશે. તમારે કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. ત્યાં તમને બધું કન્સેપ્ટ બેઝ કરવામાં આવશે. સામાજિક જવાબદારીનો લાભ કયો છે? ગ્રાહક વફાદારી હોવી જોઈએ, સારી પ્રતિષ્ઠા હોવી જોઈએ, લાંબા ગાળાનો નફો પણ હોવો જોઈએ. તો અમે પણ એવું જ ઈચ્છીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે બધી રીતે જે રિસ્પોન્સિબિલિટી છે કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી આપણે નિભાવવાની છે, તો એના માટે ઓલ ઓફ ધીસ આવશે. અને અમે પણ તમને લાસ્ટ ઘડી સુધી બધું તમને કન્સેપ્ટ બેઝ કરાવી દેવામાં આવશે. પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો CSR શું છે? તો CSR છે ને એનું ફૂલ ફોર્મ નામ કહી દેવાનું છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. ડાયરેક્ટ જવાબ આવેલો છે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન રિસ્પોન્સિબિલિટી ક્યારે લાગુ પડ્યું છે? ચલો ભાઈ, એન્વાયરમેન્ટનું કીધું છે. તો એન્વાયરમેન્ટ છે એ કેના માટે આવે છે? તો એમાં જવાબ તો એના માટે જ આવી જશે ભાઈ. ખાસ કરીને આવા પ્રશ્નો હશે તો એમાં જવાબ આવી જશે. કાંઈ વિચારવાનું નહીં કે પર્યાવરણ સંરક્ષણ કોના માટે તે જવાબદાર છે? તો એ પર્યાવરણ માટે જવાબદાર હોય છે, બીજા કોઈ માટે હોતું નથી. નેક્સ્ટ એના પછી શું કીધું છે કે CSR મેન્ડેટરી અંડર ધ વિચ એક્ટ? CSR કયા હેઠળ લાગુ ફરજિયાત પડી ગયું છે? તો CSR છે એ કંપનીઝ એક્ટ 2013ના નિયમ પ્રમાણે લાગુ પડ્યું છે. ઓલરેડી આપણા ક્વેશ્ચન રિપીટેડ છે, આવી ગયો. તો હવે મેં તમને 3 પોઈન્ટ કીધા હતા કે ભાઈ ખાસ યાદ રાખજો કે CSR પ્રોવિઝન અપ્લાય ઇઝ ઇફ ધ નેટ વર્થ ઓફ ધ કંપની, જેનું કંપનીનું નેટ વર્થ કેટલું હોવું જોઈએ ને એ. તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. કંપનીનું તમને શું પૂછ્યું છે? નેટ વર્થ પૂછ્યું છે, તો વધારે હોવું જોઈએ. ખાસ યાદ રાખજો એ પણ. તો કંપનીનું જે નેટવર્થ છે, તો ભાઈ યાદ રાખજો NW. તમારે જો આના શોર્ટ ફોર્મ હમણાં હું તમને કહીશ. NW એટલે નેટવર્થ છે એ 500 કરોડથી વધારે હોય ને તો CSRમાં લાગુ પડી જાય છે કોઈ પણ કંપની. પછી ટર્નઓવર 1000 કરોડથી વધારે હોય તો લાગુ પડી જશે. ચલો આ પણ મેં તમને કીધું હતું 1000 કરોડથી વધારે આવશે. નેટવર્ક તે તો 500 કરોડ આવશે. અને હા, ટર્નઓવર કે કોઈ પણ કંપનીનું ટર્નઓવર જો 1000 કરોડથી વધી જાય ને તો એ કંપની કેમ આવી જશે? CSRમાં આવી જશે. અને હા, જો CSR છે નેટ પ્રોફિટ, તો હવે પ્રોફિટ પૂછે ને તો ખાસ યાદ રાખજો 5 કરોડ આવશે. આ 3 ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ હતા. એટલે જો નેટ વર્થ, અહીંયા તમને કી આપી દઉં છું કે નેટ વર્થ તમને પૂછે તો 500 કરોડ આવશે. પછી ટર્નઓવર તો ટર્નઓવર પૂછે તો 1000 કરોડ આવશે, એનાથી વધારે હોવું જોઈએ. અને હા, નેટ પ્રોફિટ NP એટલે શું થશે? નેટ પ્રોફિટ 5 કરોડથી વધારે. તો આમાં મોર ધેન શબ્દ હોવો જોઈએ. મોર ધેન વધારે હશે ને તો જ આવશે. આ આન્સર ખાસ તમે યાદ રાખજો, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને જો હજી એક તમને પ્રશ્ન હું કહું છું કે ભાઈ CSR છે ને એનું એક્સપેન્ડિચર કહેવાશે, તો એને સ્પેન્ડ પણ કહેવાશે. તો સ્પેન્ડ કેટલો છે, એક્સપેન્ડિચર કેટલો છે લાસ્ટ 3 યર માટે? તો લાસ્ટ 3 યર માટે એવું કહેશે ત્યારે 2% આવશે. તો આ ટાઈપના MCQ વધારે પૂછવાની શક્યતા રહેશે. જો અહીં લખ્યું છે કે પાત્ર કંપની CSR માટે શ્રેષ્ઠ સરેરાશ નફા માટે કેટલા ટકા ખર્ચ હોવો જોઈએ? તો કેટલા ટકા? 2% CSR માટે સ્પેન્ડ ખર્ચ હોવો જોઈએ. પછી ફેર વેજ શુડ બી પ્રોવાઈડ, કે યોગ્ય વેતન કોને આપવું જોઈએ? તો ભાઈ યોગ્ય વેતન છે કોને આપવું જોઈએ? ભાઈ આપણે કર્મચારીને જ વેતન દેતા હોઈએ છીએ, તો એને યોગ્ય રીતે વેતન આપવું જોઈએ. તો આવા તો ક્વેશ્ચન બહુ ઓછા શક્યતા રહેશે, કારણ કે આવા તો બધાને આવડી જાય. સેફ વર્કિંગ કન્ડિશન આર ધ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ, સુરક્ષા કાર્યસ્થળે કોના પ્રત્યે જવાબદારી હોય છે? તો સુરક્ષા પ્રત્યે કર્મચારીની જવાબદારી હોય છે. નેક્સ્ટ, ઓનેસ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ, સાચી જાહેરાત કોના પ્રત્યેની જવાબદારી છે? તો સાચી જાહેરાત છે ને એ કસ્ટમરની જવાબદારી છે. શું? કારણ કે એના માટે આપણે સારી એવી જાહેરાત આપવાની છે. ગ્રાહકોને સંતોષ મળે એવી ખોટી કોઈ જાહેરાત આપણે દેવાની નથી. પછી નેક્સ્ટ આપણે કર ચૂકવવો કોના પ્રત્યે જવાબદારી છે? તો પેમેન્ટ ઓફ ટેક્સ ઇઝ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ. તો પેમેન્ટ છે આપણે કોના માટે હોય છે? તો આપણે કર કોના માટે ચૂકવીએ? ભાઈ સરકાર માટે ચૂકવીએ છીએ, બધાને ખબર પડી જશે. પછી ટ્રી પ્લાન્ટેશન ઇઝ રિલેટેડ, વૃક્ષારોપણ શેની સાથે સંકળાયેલું છે? ભાઈ વૃક્ષારોપણ બધાને ખબર હોવી જોઈએ કોની સંકળાયેલું છે? તો કે એના માટે આવશે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, કે વૃક્ષારોપણ છે એ પર્યાવરણ સાથે સંકળાયેલું છે. પછી આવશે નેક્સ્ટ
ગ્રામ વિકાસ કયા ક્ષેત્ર હેઠળ આવેલો છે? ભાઈ ગ્રામ વિકાસ, તો ગ્રામ વિકાસમાં એને લગતો જવાબ આપવાનો છે. તો ગ્રામ વિકાસ છે એ કેના કઈ પ્રવૃત્તિમાં આવી જશે? તો ગ્રામ પ્રવૃત્તિ છે ને ભાઈ, આપણે જે ઓલી 12 પ્રવૃત્તિ મેં કીધી હતી ને, VII વાળી 12 પ્રવૃત્તિ કીધી હતી, એની અંદર CSR એક્ટિવિટીઝમાં આવે છે. તો ખાસ યાદ રાખજો, આવા ક્વેશ્ચન પણ તમને ડાયરેક્ટ પૂછી શકે છે. અને ઘણા લોકો શું કરે છે, માર્કેટ કરીને આવી જાય છે, કાં તો આયાત અને નાણાકીય એવું બધું કરીને આવે છે, અલગ અલગ. મોસ્ટ ઓફ તો માર્કેટ જ કરે છે, પરંતુ ગ્રામ વિકાસ છે એ CSRની પ્રવૃત્તિ હતી એટલા માટે. અને CSR છે એ ખબર હોવી જોઈએ. ઘણા લોકોને તમારે પહેલી વાર જોતા હોય તો એનું નામ પણ ખબર ઓછું યાદ રહે છે એટલા માટે. તો એવું તો થશે થોડીક સમયે. પછી હ્યુમન એન્વાયરમેન્ટ ઇઝ એન એક્ઝામ્પલ. મહિલા સશક્તિકરણ છે કયા પ્રકારની પ્રવૃત્તિ છે? ચલો આ પણ મેં તમને ઓમાંથી જ પ્રશ્ન પૂછેલો છે. જે આપણે જે 12 પ્રકારની એક્ટિવિટી છે, તો હ્યુમન એક્ટિવિટી છે, હ્યુમન એમ્પાવરમેન્ટ છે, CSR એક્ટિવિટીઝ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. નેક્સ્ટના પછી શું કીધું છે? સ્કિલ ડેવલપમેન્ટ ઇન્ક્લુડ કૌશલ્ય વિકાસની પ્રવૃત્તિ છે એ કેના માટે આવે છે? તો એ પણ એક પ્રકારની CSR પ્રવૃત્તિ જ કહેવામાં આવે છે. નેક્સ્ટ એના પછી સામાજિક જવાબદારી શામાં સુધારો કરે છે? ભાઈ સામાજિક જવાબદારી છે એ આપણે શેમાં સુધારો કરે છે? કોર્પોરેટ ઇમેજ, આપણી પ્રતિષ્ઠામાં વધારો કરવા માગે છે. ભાઈ સામાજિક જવાબદારી શું બનાવવામાં આવે છે? સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેલ્પ બિલ્ડ, એ આપણને કઈ રીતે બિલ્ડ કરે છે? તો એ આપણને કસ્ટમરનો ટ્રસ્ટ બનાવે છે. કસ્ટમર સાથે આપણે સારા એવા ટ્રસ્ટ વિશ્વાસ રાખી શકીએ છીએ એટલા માટે. પછી CSR શું પ્રોત્સાહિત કરે છે? ચલો આ આપણે ઓલરેડી રિપીટેડ ક્વેશ્ચન છે અને ઓલરેડી મેં 1 થી 15 કર્યો તેમ આવી ગયો. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આવશે. શું આવશે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ કરવાનો પ્રોત્સાહિત આપે છે. પછી આનો જવાબ દઈ દઈએ ભાઈ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી બેઝ કોના બેઝ ઉપર હોય છે? ઇથિક ઉપર હોય છે. જો ભાઈ આ ખાસ વર્ડ યાદ રાખજો, આ લોકોને ઘણા લોકોને નથી ખબર. ઇથિક એટલે નૈતિકતા ઉપર હોય છે. ચલો આ ખાસ વર્ડ યાદ રાખજો, આ પણ ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ ગયેલો છે એટલા માટે. પછી નેક્સ્ટ એના પછી આ પણ મેં તમને કહી દીધું છે ભાઈ, કેન્ટ ડેવિસ શેની સાથે સંબંધ ધરાવે છે? ચલો કેન્ટ ડેવિસ છે એ કોની સાથે સંબંધ ધરાવે છે? બધા લોકોને ખબર હોય છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી સાથે. ખાસ દેજો, કેન્ટ ડેવિસ છે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સાથે ધરાવે છે. જો કોર્પોરેટ સોશિયલ વાળું છે તો એનું પણ મેં તમને કીધેલું છે. નેક્સ્ટ એના પછી વિચ ઓફ ધ ફોલોઇંગ CSR એક્ટિવિટીઝ કઈ પ્રવૃત્તિ છે નીચેનામાંથી? તો કઈ પ્રવૃત્તિ આવશે? તો ભાઈ એજ્યુકેશન હતું, હેલ્થ હતું, એન્વાયરમેન્ટ હતું, ઓલ ઓફ ધીસ. મોસ્ટ ઓફ ઓલ ઓફ ધીસ વાળું તો લખી જ નાખવાનું છે એટલા માટે. ચલો અને આજનો લાસ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને જો બધી રીતે એક્ઝામની કોમ્પિટિશન છે એ તમને ક્યાં જોવા મળશે? બધું આવી જે GSETનું સંપૂર્ણ રોડમેપ છે એ આપણે આપણી એપ્લિકેશનમાં બતાવેલો છે. તમે વધારે ત્યાં વિડીયો જોઈ શકો છો અને આ ટાઈપના તમને કન્સેપ્ટ ત્યાંથી તમને રિયલી સ્ટડી કરવાની મજા આવશે અને તમને ઘણું બધું શીખવા પણ મળશે. સાથે તમારે કોઈ એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ જરૂર નહીં પડે, એક જ વિડીયોમાં બધું આવી જશે. આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હતો એટલા માટે. અને લાસ્ટ ટોપિક જોઈએ તો અલ્ટિમેટ ઓબ્જેક્ટ ઓફ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક જવાબદારી માટે અંતિમ હેતુ કયો છે? તો અંતિમ હેતુ કયો છે ભાઈ? નફા વધારવાનો છે, બજાર વધારવાનો છે, ખર્ચ ઘટાડવાનો કે સમાજ કલ્યાણ? તો ભાઈ અમે તમારા માટે જ કામ કરતા છીએ, સોશિયલ વેરફેર કહેવાશે. ડન. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમારે જો તમારી જે સીટ છે એ એનરોલ કરવાની બાકી છે તો તમે ફટાફટ એનરોલ કરી લેજો, કારણ કે તમારા માટે ડેઇલી એક વિડીયો બનાવવામાં આવશે એટલા માટે. અને આજનો જે ટોપિક હતો એક સાથે 2 ટોપિક તમને અહીંયા કરાવેલા છે. એક તો આપણે કયો કરાવેલો છે? સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અને એક તો આવશે CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આ બંનેનો એક જ સાથે આપણે મેગા લેક્ચર લઈ લીધો છે એટલા માટે. તો HSC એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે તો તમે જલ્દીથી આજે કરજો. લાસ્ટ ટાઈમે જે મિસ્ટેક કરી હતી એ આ વખતે તમે ન કરતા, સ્માર્ટ પ્રિપરેશન કરજો અને હા, કનેક્ટેડ અમારી સાથે થઈ જશો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.